અને હવે વાત કરીશું રામમય અયોધ્યા। અયોધ્યા, જ્યાં દરેક દીવો ભક્તિની કિરણનો છે, ભગવાન શ્રી રામમાં શ્રદ્ધાનું પ્રતિબિંબ છે। અયોધ્યામાં દીપોત્સવની તૈયારી થઈ રહી છે। રામનગરી ઝળહળી રહી છે, જાણે દીવડાની રોશનીએ ત્રેતા યુગને ફરી જીવંત કરી દીધો છે। સરયુ ઘાટથી લઈને અયોધ્યાની શેરીઓમાં દીપ પ્રગટાવીને દીવાની ઉજવણી કરવામાં આવી। અયોધ્યા રામનગરી પ્રકાશમય બની ગઈ છે। હર ઘરમાં અને ઘાટ પર દીપોની રોશની છવાઈ ગઈ છે। રામનગરીમાં લાખો દીપ પ્રજ્વલિત થતા અદ્ભુત નજારો સર્જાયો। અયોધ્યામાં દીપોત્સવની તૈયારી। અયોધ્યામાં ફરી બનશે વિશ્વ રેકોર્ડ। 26 લાખ દીવડાથી ઝગમગશે અયોધ્યા। રામનગરીમાં ફરી એક વખત સર્જાવા જઈ રહ્યો છે નવો રેકોર્ડ। દિવાળી પર્વ પર 29 લાખ દીવડાઓથી ઝગમગશે અયોધ્યા નગરી। રામનગરી અયોધ્યામાં 9મા દીપોત્સવ પર્વના રંગ કંઈક ઓર જ ખીલી ઉઠ્યા છે અને જાણે ધરતી પર ત્રેતા યુગ ફરી જીવંત થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્સવમાં ભાગ લેવા પહોંચેલા સીએમ યોગી આદિત્યનાથે પ્રતિકાત્મક રીતે પુષ્પક વિમાનમાં આવેલા રામ લક્ષ્મણ જાનકીનું સ્વાગત કર્યું, જે બાદ રામકથા મંચ પર શ્રી રામને રાજ તિલક કર્યું છે। અયોધ્યામાં દીપોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રામનગરીમાં ત્રેતા યુગના દ્રશ્યો જીવંત થઈ ગયા। શ્રી રામ રાજ્યાભિષેકની થીમ પર રામકથા પાર્ક બનાવવામાં આવ્યો। સીએમ યોગીએ રામકથા મંચ પર શ્રી રામનું રાજ તિલક કર્યું। નવા વિશ્વ વિક્રમ માટે અયોધ્યા નગરી સજ્જ બની। સરયુના 56 ઘાટ પર 29 લાખ દીવડા સજ્યા છે। 26 લાખથી વધુ દીપ પ્રગટાવી ગત વર્ષનો રેકોર્ડ તોડવામાં આવશે। 2100 પૂજારી સરયુની મહાઆરતી કરી ઇતિહાસ રચશે। 1100 ડ્રોનની મદદથી આકાશમાં રામાયણના વિવિધ પ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે। રામ કી પૈડી પર સરયુના 56 ઘાટ પર 29,25,051 દીપ સજાવી દેવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે 2017માં અયોધ્યામાં પ્રથમવાર દીપ પ્રાગટ્યનું આયોજન કરાયું હતું, જેમાં 1,71,000 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા। તો ગત વર્ષે 25 લાખથી વધુ દીપ પ્રગટાવી વિશ્વ વિક્રમ રચાયો હતો। એટલે આ વખતે 26,11,101 દીપ પ્રગટાવી વિશ્વ વિક્રમ રચાય તેવો પ્રયાસ કરાશે। સીએમ યોગી આદિત્યનાથ રામકથા પાર્ક પહોંચ્યા અને ભગવાન રામ અને સીતાના રથને ખેંચીને સ્ટેજ સુધી લાવ્યા। યોગીએ ભગવાન રામ અને માતા સીતાની આરતી કરી અને ભગવાન રામનો રાજ્યાભિષેક કર્યો। આ દરમિયાન રામાયણના વિવિધ પાત્ર ભજવતા કલાકારો પણ હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો। અયોધ્યાની ધરતી પર આજે પ્રકાશ અને શ્રદ્ધાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ભક્તિ, ભાવના અને પ્રકાશનો મેળાવડો અયોધ્યામાં જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV9।